જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે, તો કેવો રહ્યો છે બધાનો સન્ડે આજનો કહેજો. કાલે મંડેમાં કોમેન્ટ કરીને, બરાબર છે. મસ્ત મજાનો સન્ડે. અને જો બસ એડિટિંગનું કામ પતાવવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું. વિડીયો આજે આપણો ઓલમોસ્ટ આ વિડીયો આવશે, આ બ્લોગ આવશે ત્યાં તો ગઈકાલનો બ્લોગ આવી ગયો છે, પણ આજે સન્ડે આપણે સેટરડેનો બ્લોગ જે આવવાનો છે એ 12 વાગ્યાની જગ્યાએ આવશે 3 વાગ્યા આસપાસ, બરાબર છે. કારણ કે એડિટિંગમાં થોડીક આજે વાર લાગી ગઈ, મને થોડુંક કામ હતું ને મારે, એટલે તો બસ જો જમવા બેસી છીએ. જમવામાં બનાવવામાં આવ્યો છે આજે દૂધ પાક. ઘરે છીએ એટલે કીધું મમ્મી કે ચલો દૂધ પાક બનાવીએ, ને સાથે બટેટાનું અને વટાણાનું શાક બનાવ્યું છે. તો ચાલો મળીએ આગળ બ્લોગમાં. તો દૂધ પાક રેડી થઈ ગયો છે સેવનો. તારે છે પૂરી, બટેટા વટાણાનું શાક, લસણિયા ગાજર ને કાકડી સલાડમાં. તો બસ જો મેં કીધું હું જમવા બેસી જાઉં, કારણ કે પછી ધ્યાનાબેન અત્યારે સૂતા છે, પછી કોકે રહેવું પડશે એની પાસે. એટલે હું જમી લઉં, પછી મમ્મીની એમાં જમી લઈએ, એ ઉઠે તો વાંધો ન આવે. સારું ચાલો, તો હમણાં ધ્યાના ઉઠી જાય એટલે આપણે મમ્મી એમાં ધ્યાના બધાને મળીને બ્લોગને મસ્ત મજાનો આગળ વધારીએ. તો વાગી ગયા છે સાંજના 4:45 અને અહીંયા જો એમાં મમ્મી અને ધ્યાનું મેં કીધું તું ત્રણે એક સાથે આવી જાય, પછી ત્રણેયને એક સાથે બ્લોગમાં લઈ લઈ. બરાબર છે. કેમ છો મમ્મી? સારું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો, નીંદર નથી કરવી, કારણ કે બધાની નીંદર સવારના પૂરી થઈ નથી. ત્યાંના બેન ઓલમોસ્ટ 4 વાગે જાગી ગઈ હતી, બરાબર છે. પછી ત્યારના હું મમ્મી એમાં ત્રણેય થોડાક હેરાન થયા છે, પણ ઠીક છે. હવે કોકો પર કરે જો ત્યાં છોકરું. હા સાચી વાત છે. પાછી સુઈ ગઈ ને, હા વચ્ચે સુઈ ગઈ. હવે બેન હવે હુઈ જશે હમણાં, બધાને ઉઠાડી. હા એમાં અમે ડમરું વગાડતી હતી ને, ડાન્સ કરતી હતી. ડાન્સ કરો તો ત્યાં ખેડ્યું મારું. ડાન્સ સરખો કરો, સરખો ડાન્સ કરો. ત્યાંના ચીકા ડમરું વાગે, કરો ડાન્સ કરો. કરતે કરતે હા ઠેડ્યું એવું છે. ડાન્સ કરો, ડાન્સ કરો. પડતી નહીં હો બેટા, ઉત્સાહમાં આવી જાય આમાં. ત્યાંના ટેંગલી પાછી જોતો જોતો પણ અહીંયા ઉભી રહે, પડવાની કોઈ બીક નો રહી બેટા. હવે કર, હવે કર. વેરી ગુડ. વાવ, ધ્યાન તો કેવું મસ્ત મસ્ત આવડે છે. ધ્યાનું અમારી ડાન્સ કરે, ડોલ અમારી ડાન્સ કરે. કરો 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 કરો. એ વેરી ગુડ ડમરુ ગર્લ. હમણાં સુઈ જશે ડમરુ ગર્લ, પછી ઉઠશે. કા તું જાગીશ તે દીદી વહી ગઈ છે શૂટિંગમાં. હું હમણાં જાઉં છું શૂટિંગમાં. આજે શૂટિંગ છે તુવેર ટોઠાનું, જે આપણે અમદાવાદમાં શિયાળામાં બહુ મજા આવી જાય. એક જગ્યાએ જવાનું છે, તો ત્યાંની આગળની ડિટેલ્સ હું ત્યાં જઈને આપીશ તમને લોકોને, બરાબર છે. પોસિબલ થશે એટલો વિડીયોમાં એ પાર્ટ લેશી આપણે, બરાબર. તો મળીએ વ્લોગમાં આગળ. તેના આવતી રહે બેટા. ચાલો, તો વાગી ગયા છે સાંજના 6:30 અને અમારે ચાલે છે સાંજનો ચા પાણીનો પ્રોગ્રામ. એમાં ચા પાણી પીવે છે, મમ્મી પીવે છે, મેં પી લીધું છે. અને મેં સવારના કીધું તો હું જાઉં છું શૂટિંગમાં. તુવેર તોઠાનું શૂટિંગ છે ગોતામાં, અમદાવાદનો ગોતા વિસ્તાર છે, ત્યાં એક શૂટિંગ કરવામાં જાય છે. બસ જો નીકળવાની તૈયારી જ હતી, મેં કીધું લાવો થોડોક પાર્ટ આપણે લઈ લઈ, બરાબર છે. તો શું ખાય છે? પૂરી. બપોર બનાવવામાં આવી હતી પૂરી મસ્ત મજાની, ખાય છે. મમ્મી ખાય છે મમરા. હાલો, તમારા લોકોને તુવેર થતા ખાવા જ. પછી એકાદ વાર લઈ આવીશ. કેવા છે ને સરસ. ત્યાં જઈને જોઈ લઈ. નજીક જ થાય ગોતા, એટલે બહુ લાંબુ ન થાય, બરાબર છે. તો ચાલો ત્યાં જઈને ટેસ્ટિંગ બેસ્ટિંગ કરી મોજ માણી. લીલી હળદરનું શાક ને બધું છે અહીંયા. શિયાળામાં ખાવાની મજા આવે. એમાં ધ્યાનાબેન અત્યારે આરામમાં છે. ચાલો મળીએ આગળ વ્લોગમાં.
તો પાણીપુરી બનાવવાની પ્રિપેરેશન શરૂ થઈ ગઈ છે. જો આ પૂરી છે, આને તળવાની છે અને અહીંયા કુકર મુકાઈ ગયું છે. ચણા મૂકી દીધા, બટેટા મૂકી દીધા અને ધ્યાનાની ખીચડી મૂકી દીધી. બસ જો ધ્યાના અત્યારે સૂતી છે તો પૂરી તળી નાખીને પછી તમને બતાવી. આની પહેલાં પણ આ પૂરી તળી હતી. આ પૂરી છે ને દીદી લઈ આવ્યા છે બીલીમોરાથી, પણ બહુ મસ્ત થાય છે. અહીંયા મળતી હશે પણ ખબર નહીં કે રવાની છે ને, રવાની પૂરી છે. આને પહેલાં આપણે બનાવી હતી, બહુ સરસ થઈ હતી. ફૂલે છે સરસ. આપણે એકવાર તળાઈ જશે ને પછી તમને બતાવશું કે કેવી થાય છે. બહુ મસ્ત થાય છે, તમને ખાવામાં મજા આવે એવી પૂરી હોય છે. ઘણી વાર આપણે બહાર આપણા રેસ્ટોરન્ટમાં જતા હોય, હમણાં આપણે ક્યાં જમવા ગયા હતા મમ્મી, ક્યાંક જમવા ગયા હતા બર્થડેમાં ગયા ત્યાં રવાની પૂરી રવાની હતી. હા, એટલે સારા એવા રેસ્ટોરન્ટમાં પણ રવાની પૂરી લોકો પ્રિફર કરે છે. તો આ પૂરી પડી હતી ને તો મેં મમ્મીએ પાણીપુરીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો. આમ તો અમારું નક્કી જ હતું, પણ એમલને જવાનું હતું ને પછી તોય વિચાર્યું વાલો હવે નક્કી કર્યું છે ને તો બનાવી નાખી. એમલે કીધું બનાવી નાખજો, વાંધો નહીં. એવું હશે હા, એવું હશે તો આવીને ટેસ્ટ કરી શીખીએ. એટલે આવીને ટેસ્ટ કરશે. હવે જો સૂતી છે ને ત્યાં ફટાફટ જેટલું પતે ને પાણીપુરી તળવાનું ને એવું પતાવી લઈએ. એમ તો ત્યાં નહીં ટેસ્ટ કરશે, નહીં ભાવે, પૂરી ભાવે એને, એમાં રવાની છે એટલે વધારે ભાવશે. બરાબર ને, ચાલો તમને તળીએ ને બતા કે પૂરી કેવી થાય છે મસ્ત મજાની. તો જો મસ્ત મજાની પૂરી તળીને એકદમ મસ્ત ફૂલાણી છે, તમે જોઈ શકો છો. પૂરી તળાઈને રેડી થઈ ગઈ છે અને અહીંયા આપણું કુકર થઈ ગયું છે. પાણીપુરી બનાવવાની હોય ને એટલે મનમાં ઉત્સાહ જ અલગ હોય, કારણ કે આપણને પાણીપુરી ફેવરિટ, એમ થાય જલ્દી બનાવી લઈને જલ્દી ખાઈ લઈ. બરાબર ને, હજી તો વાગ્યા છે 7:30, ત્યાં ફટાફટ તૈયારી થવા માંડી છે કારણ કે આજે પાણીપુરી છે. બરાબર ને, ચલો તો પછી હવે આગળ જેમ જેમ કરતા જાય છે એમ બતાવતા જઈએ છીએ. પાણીપુરીની બધી જ પ્રિપેરેશન થઈ ગઈ છે. બસ હવે પૂરી ભરીને ખાલી જમવાની બાકી છે. તો ટાઈમ છે, હજી વાર છે, 8:10 જેવું જ થયું છે. તો ધ્યાના માટે મિશ્રી છે ને, એને આપણે સુગર તો ન દેતા હોય એટલે મિશ્રી છે ને મિશ્રી દળી લઉં થોડી, એટલે કાંઈ પણ સેમાઈ નાખવી હોય ને તો ઇન્સ્ટન્ટ ઓગળી જાય. આને ઓગળતા વાર લાગે ને. અહીંયા જો લસણ ફોલેલું રાખ્યું છે, લસણની ચટણી કરવાની છે. 2 કામ કરવાના છે, વાર છે ત્યાં થઈ જાય આપણો. અને અત્યારે જો ધ્યાન અને મમ્મી બહાર બેઠા છે કારણ કે એ બાજુવાળા છોકરાઓ એમની સાથે પ્લે કરે છે. બરાબર ને, ચલો હવે આપણે પાણીપુરીના પ્રોગ્રામમાં જ મળીએ ડાયરેક્ટ. તો વાગી ગયા છે રાતના 9:15. બરાબર છે, હું શૂટિંગમાંથી આવી ગયો કારણ કે જવાનું હતું વહેલું શૂટિંગમાં. ઓલમોસ્ટ અમે 7 વાગે તો શૂટિંગમાં પહોંચી ગયા હતા. બરાબર છે, મસ્ત મજાનું તુવેરના ટોઠા કયો, લીલી હળદરનું શાક કયો, પછી આખા લસણનું શાક, કાજુ લસણનું શાક અને રીંગણનો ઓળો, સાથે બ્રેડ હતી, બાજરાના રોટલા હતા અને રોટલી હતી. જમાવટ પડી ગઈ. બરાબર છે, શિયાળો હોય એટલે આ બધી વસ્તુ તો મોજ પડે. બધા અલગ અલગ સિટીમાં અલગ અલગ વસ્તુ આવી ફેમસ હોય. અમદાવાદ સાઈડ આવો એટલે આ વસ્તુ તમને SGI ઉપર જોવા મળે છે અલગ અલગ ઘણા રેસ્ટોરન્ટમાં. એક વિડીયો શૂટ કરવા ગયા હતા એની ડિટેલ તમને આ ક્લિપની આગળ આવી જ ગઈ હશે. બરાબર છે, રેસ્ટોરન્ટનું નામ ને બધી વસ્તુ. અને બીજી વસ્તુ એ કે આજે ઘરે બનાવી છે પાણીપુરી. તો પાણીપુરીની આજે કુરબાની થઈ લીલી હળદરના શાક માટે, કેમ કે શૂટિંગ કરવા જવાનું એટલે કોઈ ઓપ્શન હતો નહીં. ને એ લોકોને પાણીપુરીનો અમારે પહેલેથી જ પ્રોગ્રામ હતો. મેં કીધું કાંઈ વાંધો નહીં, બનાવી નાખો, નેક્સ્ટ ટાઈમ આપણે ચાખવીએ છીએ તો 1-2 ચાખીશું. બરાબર છે, થોડીક જગ્યા તો મેં અમે રાખી હતી માઇનોરેરી, કેમ કે હવે શૂટિંગમાં જાય ને એટલે અમે મીડિયમ જ ખાઈ, બહુ ના ખાઈ, ઓવર ના કરી, પછી ખોટી તબિયત બગડે ને ના કરતા. તો બસ હાલો આગળ પાણીપુરી ભરાઈ જાય તો અમે જોઈ લઈએ આપણે, એ પછી એ લોકો જમવા બેસી જાય પછી પાછા આપણે વિડીયોમાં આગળ આવી જાય. શું કે પાણીપુરીનો પ્રોગ્રામ ભરાવા માંડી. આજ તો પાણીપુરી વાળાની જેમ અમે પૂરી ઘરે બનાવી. પાણીપુરી વાળા ભાઈ હા ફ્રાય ઘરે પડી હતી. રવાના લોટની કેની છે? રવાના છે ને, રવાના લોટની. હા બેટા દઉં. ત્યાંના બેન પેલા બધું ફેંકે પછી કે દ્યો. એવું નહીં કરવાનું બેટા, દીએ હો દાદી દીએ. જો રવાના લોટની પૂરી સાથે મસ્ત મજાનો મસાલો, પાણી બહારથી લાવ્યા પછી. બરાબર છે, પછી ખોટું 2 જણાને એ લોકોને ખાવી હતી કરવા બેસવું લાંબી પ્રોસેસ, એના કરતાં બેટર છે કે નીચે સામે મળે જ છે તો કીધું લઈ આવી. બરાબર ને, જોઈને તો મોઢામાં પાણી આવી ગયા. હા એમ ચાખીશ 1-2,
પણ આરે આજે ઈચ્છા ઓની વધારે હતી એટલે મેં કીધું આજે કાંઈ વાંધો નહીં પાણીપુરીની કુરબાની પણ જે લીલી હળદરનું શાક નહીં મજા આવે તુવેર ઠોઠા ખાતા હોય તુવેર ઠોઠાની તે શિયાળાની જ મજા છે શિયાળો પૂરો થાય પછી ઈમાનને મમ્મીને જ કીધું તમને લોકોને અહીંયાથી એકવાર હું પાર્સલ લઈ આવી દઈશ ત્યાં ન જવું હોય આપણે ઠંડીને લીધે બરાબર તો આપણે ઘરે લઈ આવશું પાર્સલ એ મળતું હોય છે બરાબર ચાલો તો હવે આ લોકો જમી લઈએ બરાબર જમવા બેસી જાય હા પાણીપુરી ખાવા ચાલો તો અહીંયા ચાલે છે અમારા ધ્યાનાબેનનો ખીચડી પ્રોગ્રામ ખીચડી જ છે ને શું છે ખીચડી કાર્યક્રમ થોડી ખાય છે હારવાર રમત એ કરે છે બધું ભેગું હોય અમારે ધ્યાના ઢીંગલીનું એ ખાઈ લેવાની બેટા ચલો તો જો પોલીસ અંકલ જોવે છો વિડીયો એમ કે લાવ ધ્યાન ન કર જો વિડીયોમાં જ છે એ નો ખાય ને કે છોકરાઓ તો હમણાં લઈ જાઉં છું હાલો જમવા માંડો ઈ નો ન ખાય એને કરતા ખાવાનું ખા ને નો ખાવાનું જ ખાસ ઢીંગલી એ ઢીંગલી એ કાઢ લે મોઢામાં બહાર કાઢ લે ખીચડી ખાવ સરસ મજાની આવી મમ્માએ ખીચડી બનાવી તો એ ખાવ એ ખાતો ખાવા માંડો એ ત્યાં હાલો જમવા માંડો આ પેલા જમી લે થોડુંક ખાઈ લે પછી રાતના સુવા ટાળે કચકચ કરીશ બેટા પછી થોડુંક જમી લેવાય એમાં ક્યાં વધારે છે આપા થોડુંક ખાઈ લે ને તમારા ધ્યાના ઢીંગલીના ટ્યુશન ક્લાસીસ ચાલુ થયા છે ABCD ના તો કદાચ જમે રમતી શું કરો છો એ જો ફેંકું જો ખાવામાં તો બહુ તોફાન કરે ખાઈ લેવા બેટા દાદી ક્યાં છે દાદીનો ફોટો દેખાડ દાદીનો ફોટો દેખાડ બધાને દાદી ક્યાં છે દાદી હમણાં દેખાડશો હમણાં હાલો ક્યાં છે દાદી દેખાડો ક્વીન નો ફોટો છે ને એમ કે દાદી છે પોપલી છે મારી દીકરી એ થોડુંક જમી લેવાનું વોટરમેલન અત્યારે ન હોય હો અત્યારે ખીચડી ખવાય બાપરે જો ટાઈગર આવ્યો ખાઈ જા સમ આવ એટલે બધાને બતાવ તો ટાઈગર કેમ બોલે બતાવ ડરાવ બધાને આયા કેમેરા સામે જોઈન કર આ ડેડીન સામે જોઈન કર ડેડીન ડરાવ તો હા પેલા ખીજાતી કા બધાને બધાને ખીજાતી તેના ખીજાતો બધાને ખીજાતો એ ભૂલી ગયો તોફાન આવડી ગયું એટલે હવે હા બધાને એ બેટા જમવામાં ડારો હાલો કેમ બોલે લાઈન કેમ બોલે લાઈન એ રહી ગયું જો ખીચડી હમણાં ઉડે ફેંકવાનું તો બહુ છે નથી દેવી હવે હાલો ખીચડી ખાઈ લ્યો એના ખબર નાયો બે તો ત્યાંના મમ્મીના ચશ્મા લઈને આટા મારે છે બાબાને પહેરાવે છે આ બાબુ કીધું ને મમ્મીએ સંતાડી દીધો હતો કારણ કે ત્યાંના એને લઈને એવી દોડાદોડી કરે ને આપણે પડવાની બીક લાગે જો ભગવાન ટ્રાય હવે ઓછું કરે હે એને લઈને જો જાય હા એને લઈને દોડાદોડી કરે હાથમાં ચશ્મા છે બેટા નંબર વાળા હોય તું તો પહેરતી જ નહીં હો બાબાને પહેરાવે છે જો છે જો ઊંધા ચશ્મા તારક મહેતા કે ઊંધા ચશ્મા એમ તોડી નાખતી નહીં હો જો ધ્યાના ઢીંગલી છે ને મોટી થઈ ગઈ ને તોફાન વધી ગયા છે હાલો હવે ટકી સોપારી કેદી બનવાનું છે ઠંડી છે ત્યારે એ વિચાર લઈ કમુરતા ઉતરે પછી આપણે 2-3 જણાએ પકડવી પડશે મારે હિમાન તમારે ત્યારે આ બેન વાળ કાપવા દેશે અમારે ધ્યાના બાળ મુવારા કરવાના છે અમારે દીકરીઓના ઘર મેળે જ હોય કા કોઈક માણસને બોલાવી લેશે નીચેથી મેં નહીં છે ભાઈ આ કાપવા દે તો સારી વાત છે આ કોઈને અડવાઈ ન દે એમાં આખા વાળ એને પાછા એટલા બધા વાળ છે ને એ જ ને પાછા ઓછા વાળ હોય ને તો હજી આના વાળ એટલા છે આપણે ટકી મુની કરાવવાની છે
ચોટી ક્યાં તારી? ચોટી ગાનો અરે વાહ. ચોટી દેખાડો. ચોટી દેખાડો. એકે ડાન્સ કરે છે જો. ડાન્સ કર. એ પડતી ને બાબલા લઈ જો લઈને બાબા લઈને આમ છે નાખી. જો બાબા નીચે પકડો છો આવું જ કરતી હોય બાબાને ધ્યાન dance ટીંગલી કરે, બાબાને dance કરે. એટલા મૂકી દેવો પડે. હે એ મૂકી દેવો પડે, એનું બેલેન્સ માંડ રહે. હા ઈ જ ને જાય બે ગાજતા તે બે ગાજતા જાશું તું ને બાબો બે તોફા નહીં જશે. કેવું આગું કરે છે જતો પણ એ ધ્યાન ટીંગલી ડાન્સ કરો. પેલું ગીત આવે છે ને એટલે કરું છું. હા લકડી ગીત કી આવે છે કાટી. ને એટલે કરીશ. ચાલો Dance તો વિડીયોનો આપણે એન્ડ કરી દઈ. બરોબર છે ઓલમોસ્ટ અમે વાગી ગયા છે રાતના 11:30 જેવું. ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અને પાણીપુરી મેં થોડી ઘણી ખાઈ લીધી એટલે બહુ બલિદાન ન કહેવાય પણ થોડું ઘણું બલિદાન આજે આપ્યું પાણીપુરીને. બાકી કારણ કે બલિદાન હું એટલે શબ્દ વાપરું છું કારણ કે પાણીપુરી બધા એમ કે લેડીઝને ફેવરિટ, પણ સાચું કહું તો મને તો બહુ દિલથી વાલી છે એમ ટૂંકમાં બહુ ભાવે મને તો પાણીપુરી. પણ આજે કાંઈ વાંધો નહીં. જો આ પાણી હું પાણીપુરી બોલું છું ને આ બેને પાણીની બોટલ લીધી. સારું ચાલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામી, ટાટા બાય બાય. આવજો. ત્યાં ટાટા કહી દો બધાને. ટાટા કહી દે બેટા. ટાટા કહી દો. ટાટા કર. એ જાનો પેલા ટાટા કર. ટાટા કહી બધાયને. દો અહીંયા. આ રે જો અહીંયા હાલો, ટાટા કરી દો બધાયને. ટાટા કરો. ટાટા કરો. બાય બાય. હા દો. બાય કરી દો. બાય કરો બેટા. બાય હા કરી દેવાનું.